જે વિદ્યાર્થીઓને હોમર કૃત ઇલિયડ ભણવામાં આવે છે, સીધું તો નથી આવતું તમારે, મોટે ભાગે તો ટૂંકા પ્રશ્ન રૂપે જ આવે છે, પણ હું હંમેશા એવું ઈચ્છું કે ભલે આપણને અંગ્રેજી ન આવડતું હોય, આપણે મૂળ ઇલિયડ ન વાંચી શકતા હોઈએ, પણ ગુજરાત સાહિત્ય અકાદમીએ જે જયંત પંડ્યાનો અનુવાદ બહાર પાડેલો છે એ ઇલિયડ તો વાંચી શકીએ, ચોક્કસ જ વાંચી શકીએ. અનુવાદ પણ એટલો જ સારો છે. અને ભોળાભાઈ પટેલે એના વિશે વાત પણ સારી કરી છે. એટલે વિદ્યાર્થીઓ માટે થોડીક વાત ઇલિયડ વિશે પહેલાં પણ કરી છે, આજે થોડીક વાત. મહાકવિ હોમરના ઇલિયડનો ગુજરાતીમાં અનુવાદ જયંત પંડ્યાએ કર્યો છે. પણ જો કોઈ એવું પૂછે કે ગુજરાતીમાં હોમરના ઇલિયડની સૌથી પહેલાં માંડીને વાત કોણે કરી, તો નર્મદે કરી. નવાઈ લાગે, નર્મ ગદ્યમાં રામાયણ મહાભારતના કથાસારની બિલકુલ લગોલગ એણે ઇલિયડનો કથાસાર પણ આપ્યો છે. વિશ્વ સાહિત્યના પરિચય વગર ગુજરાતી સાહિત્યમાં બરકત ન આવે એવું નર્મદ પીછાણે છે. એટલે એણે વાલ્મીકીના રામાયણનો સાર 32 પાનામાં, વ્યાસના મહાભારતનો સાર 45 પાનામાં અને ઇલિયડનો સર્ગ પ્રમાણે સાર 59 પાનામાં નર્મદે લખ્યો છે. રામાયણમાં શું હોય? મહાભારતની અંદર પર્વ, રામાયણમાં અરણ્યકાંડ, લંકાકાંડ, તો એની અંદર કાંડ અને ઇલિયડમાં સર્ગ. એટલે કોઈ પૂછે કે આપણે ત્યાં ઇલિયડની વહેલી વાત કોણે કરી, તો નર્મદે. પછી તો ઘણા બધાએ કરી છે. સાકરલાલ દવેએ કરી, વિજયરાય વૈદ્ય કરી, દર્શકે પણ કરી છે. અને પછી જયંત પંડ્યા ઇલિયડનો બિલકુલ અખંડ અનુવાદ આપણને આપે. દુષ્યંત પંડ્યા મિલ્ટનના પેરેડાઇઝ લોસ્ટનો અનુવાદ આપે. રાજેન્દ્ર શાહ ધ ડિવાઇન કોમેડીનો પણ અનુવાદ આપે. વિદ્વાનોમાં એક અવઢવ છે કે ઇલિયડનો રચયિતા હોમર એ જ ઓડિસીનો પણ રચયિતા છે. આપણે તો જો કે એ જ જાણીએ છીએ કે જેણે ઇલિયડ રચ્યું એ જ હોમરે ઓડિસી પણ રચ્યું. પણ જેમ વ્યાસ વિશે આપણે કહીએ છીએ એવી જ કથાઓ હોમર વિશે પણ ચાલે છે. ઇલિયડ સાચા અર્થમાં આદિમ રાગાવેગોનું કરુણ વીરવૃત્ત છે. કરુણ વીરવૃત્ત છે. એક રમણી, એક સુંદરી માટે લડાયેલા યુદ્ધની આ કથામાં સ્વાભાવિક રીતે જ શસ્ત્રોના ખણખણાટ, અશ્વોના હણહણાટ અને શોણિત ભીના સેનાનીઓની રણહાક સંભળાય છે. વીર એક્લિઝનો ક્રોધ એ આ મહાકાવ્યનો કેન્દ્રીય વિષય છે. ઓડિસી એ રઝળપાટ અને પછી ગૃહ આગમનની મહાકથા છે. ટ્રોયની 10 વર્ષની લડાઈ પછી ઘેર જવા નીકળેલા ઓડિસિયસને પોતાને વતન ઇથાકા પહોંચવામાં લાગેલા બીજા 10 વર્ષની વિવિધ અનુભવની વાત ઓડિસીમાં ગૂંથાયેલી છે. એ રીતે ઇલિયડ અને ઓડિસી આ બંને મહાકાવ્યો એક જ વિષયની બે જુદી જુદી બાજુઓ છે. અને એ વિષય એટલે જગતની સુંદરતમ નારી માટે થયેલી લડાઈ અને એનું ફળ. ઓડિસીમાં
ઇલિયડની ઘટનાઓની હાજરી સતત અનુભવાય છે. મેં જો કે ઇલિયડ જ વાંચ્યું છે, ઓડિસી નથી વાંચ્યું. પરંતુ બંને મહાકાવ્યો આપણા ચિત્ત પર જુદો જુદો પ્રભાવ મૂકે છે. ઇલિયડ એક ગ્રીક ટ્રેજેડીની જેમ કરુણાંત કથા છે. ઓડિસી એ સુખાંત કથા છે. એ આશાનું મહાકાવ્ય છે, જેને માટે ભારે આકરી કિંમત ચૂકવવી પડી છે. એ થોડુંક એના નાયકની ચતુરાઈનું કાવ્ય પણ છે, જેમાં નૈતિક મૂલ્યો આગળ પ્રશ્નાર્થ પણ છે. એટલે ઇલિયડ એ યુદ્ધનું કાવ્ય છે, તો ઓડિસી એ રઝળપાટ અને પછી ઘર પાછા આવવાની કથા છે. ઓડિસીમાં એના નાયકને ઘેર પહોંચતા 10 વર્ષ લાગ્યા હતા, પણ 10 વર્ષમાં પથરાયેલો ઘટના સમય આ મહાકાવ્યમાં માત્ર 42 દિવસના કથા સમયમાં પૂરો થાય એવી કુશળતાથી એની ગૂંથણી થયેલી છે. ઇલિયડમાં આમ ગણીએ તો 10 વર્ષના સમયપટમાં આખી વાત પથરાયેલી ગણાય, કારણ કે ટ્રોય પરના આક્રમણ અને એના પતનને 10 વર્ષ લાગેલા. પણ ઇલિયડમાં સમગ્ર ટ્રોજન યુદ્ધમાંથી 10મા વર્ષની જે ઘટનાને ઊંચકવામાં આવી છે એને બનતા 10 દિવસ લાગે છે. એટલે ઇલિયડની જે કથા છે એ આ 10 દિવસની ઘટના છે. એટલે ખરેખર તો ઇલિયડ એટલે ઇલિયોસની કથા, ટ્રોયની કથા. આપણને ટ્રોયની આ લડાઈ કેમ થઈ અને છેવટે આ લડાઈનું શું પરિણામ આવ્યું એ જાણવા ન મળે. ઓડિસીની જેમ ઇલિયડ 24 સર્ગોમાં વિભાજિત છે. જો રામાયણ 7 કાંડ, મહાભારત 18 પર્વ, ગીતા 18 અધ્યાય, તો ઇલિયડ 24 સર્ગ, જેમાં કુલ કાવ્ય પંક્તિઓ એક ગણતરી પ્રમાણે 15,693 છે. હું આવું બધું આમ ન કહું, પણ તમને આવા જ પ્રશ્નો પૂછે છે એટલે કહું છું. મહાભારતની સાથે એના પ્રમાણની સરખામણી કરવી હોય તો કહી શકાય કે ઇલિયડ 1 પર્વ જેવડું છે. મહાભારત તો બહુ જ વિશાળ છે. જોકે મહાભારત તો મહાભારત, ઇલિયડ અને ઓડિસી બેવ ભેગા કરો તો પણ મહાભારત એનાથી 8 ગણું વધારે મોટું. હોમરના આ મહાકાવ્યની મુખ્ય ઘટનાના નેપથ્યે, એટલે કે એની પાછળ જે ઘટના છે એ છે ઓલિમ્પિસના અધિષ્ઠાતા દેવ જ્યુસ, જ્યુપિટર એટલે આપણો ઇન્દ્ર, એની રાણી હીરા, એની માનસ પુત્રી એથિની અને એફ્રોડિટી એટલે વિનસ, એની વચ્ચેની સ્પર્ધા. એથિની અને એફ્રોડિટી વચ્ચેની જે સ્પર્ધા છે એ અહીં પાછળ કારણ છે. એક મિજબાનીમાં એક સોનેરી ફળ પડ્યું હોય છે, જેના પર લખેલું છે જગતની સૌથી સુંદર નારી માટે. રાણી હીરા, એથની અને એફ્રોડિટી દરેકને લાગે છે કે આ ફળ પોતાના માટે છે. છેવટે એના નિર્ણાયક તરીકે ટ્રોયના રાજા પ્રાયમના પુત્ર પેરિસને બોલાવવામાં આવે છે. ટ્રોયના રાજા પ્રાયમ, એનો દીકરો પેરિસ, એને બોલાવવામાં આવે છે. દરેક દેવી એટલે કે હીરા, એથની અને એફ્રોડિટી, આ બધી દેવીઓ છે, એ એને કોઈને કોઈ લાલચ આપી હું સૌથી સુંદર એવું કહેવા માટે કહે છે. એફ્રોડિટીએ કહ્યું કે તે એને રૂપાળી હેલન અપાવશે. એટલે કે જે લાલચ આપી એમાં એણે કહ્યું કે તું મને સૌથી સુંદર કહે તો હું તને હેલન અપાવીશ. પેરિસ એની તરફેણમાં નિર્ણય આપે છે અને સુંદર હેલન તો સ્પાર્ટાના રાજા મેનિલોઝની પત્ની છે. રાજકુમાર પેરિસ એનો અતિથિ બને છે. હેલન અને પેરિસ વચ્ચે પ્રેમના અંકુર ફૂટે છે અને એક વખત મેનિલોઝની ગેરહાજરીમાં બંને અહીંથી ભાગી ટ્રોયમાં જતા રહે છે. હેલન હવે ટ્રોયના રાજકુમાર પેરિસની પરણેતર બને છે. એગેમેમ્નેન
પોતાના ભાઈની પત્નીના અપહરણથી અપમાનિત થવાનો ભાવ અનુભવતો ગ્રીસના બધા રાજવીઓને ભેગા કરી ટ્રોય પર આક્રમણ કરે છે. તમને એથેન્સ, સ્પાર્ટા આ બધા ગણરાજ્યો ભેગા થઈને ગ્રીસ બને એ ખબર હશે એવું હું માનું છું. સોક્રેટિસ દર્શકની વાંચી હશે તો આ ખબર હશે. એગેમેમ્નન જે મેનિલોઝનો ભાઈ છે, એણે ગ્રીસના બધા રાજાઓને ભેગા કર્યા અને ટ્રોય પર આક્રમણ કર્યું. આ બધા જે રાજાઓ છે એમાં કોણ કોણ છે? તો ઓડિસિયસ છે, એક્લિસ છે, નેસ્ટર વૃદ્ધ અને શાણો નેસ્ટર, એજેક્સ છે, ડાયોમિડીસ છે, એક્લિસનો મિત્ર પેટ્રોક્લોઝ, આ બધા વીર છે. પરંતુ યુદ્ધ માનવી વચ્ચે રહ્યું નહીં. મૂળ ઘટનાના પાયામાં જ દેવીઓની ઈર્ષા હતી. એટલે આ લડાઈમાં એફ્રોડિટી ટ્રોયના પક્ષે છે, કારણ કે એફ્રોડિટીને સૌથી સુંદર ટ્રોયના રાજકુમાર પેરિસે કહેલી. પણ હીરા અને એથેની એ બંને ગ્રીકોના પક્ષે છે, કારણ કે પેલા એમને સુંદર નથી કહ્યા. જ્યુસ અને એપોલો ક્યારેક આ અને ક્યારેક તે પક્ષમાં રહી વીર સેનાનીઓને એમની નિયતિ ભણી દોરે છે. ટ્રોયને ઘેરો ઘાલ્યાને 9 વર્ષ વીતી ગયા છે, પણ એગેમેમ્નન અને એનું સમગ્ર સૈન્ય ટ્રોયના ગઢનો એક કાંગરો પણ ખેરવી શક્યા નથી. એમના વહાણોનો કાફલો ટ્રોયના સાગર તટે 9 વર્ષથી નાંગરેલો છે. એ દરમિયાન ગ્રીક સેનાએ આસપાસ અનેક આક્રમણો કરી લૂંટફાટ ચલાવી છે અને સેનાનીઓએ અપહરણ કરાયેલી સુંદર રમણીઓને પોતાની શૈયા સંગીની બનાવી છે. પોતાના મહાકાવ્ય માટે હોમરે આ બધી રસપ્રદ અને રોમાંચક ઘટનાઓને પશ્ચાદભૂમાં રાખી છે. એમને તો એક સંકુલ ટ્રેજેડીની જેમ 1થી 100ની ગણતરીમાં 91થી શરૂઆત કરી છે, જેમાં 1થી 90ની વાતના માત્ર અણસારા હોય અને પછી તીવ્ર નાટ્યાત્મક વેગે અંતિમ તબક્કે કથા આગળ વધે જે આપણો શ્વાસ ઊંચો કરી દે. અહીં પણ એની શરૂઆત એક રમણીય અંગે છે. એ છે ક્રાયસીસ, એપોલોના પૂજારી ક્રાયસસની દીકરી, જેને એગેમેમ્નન પોતાના આવાસમાં રાખી છે. ઇલિયડની કથાનું પ્રસ્થાન આ બિંદુથી થાય છે. બાકીનું બધું થઈ ગયું છે અને એને બહુ ટૂંકમાં એણે કહી દીધું છે. ઇલિયડના આરંભમાં હોમર વાગ્દેવીનું આહ્વાન કરે છે. એ વાગ્દેવીને કહે છે કે દેવી તમે જ ગાઓ એકિલીઝના મન્યુની ક્રોધની કથા. આ પહેલી પંક્તિમાં મહાકાવ્યના વિષયનો નિર્દેશ થઈ ગયો કે આ જે ઇલિયડનો વિષય છે એ છે એક્યુલીઝનો ક્રોધ. પ્રસંગ આમ બને છે: એપોલોનો પૂજારી ક્રાઇસસ એગેમેમ્નનને એની પાસે રાખેલી પોતાની દીકરીને પાછી મેળવવા બદલામાં પ્રચુર ધન સામગ્રી લઈને જાય છે અને પાછી આપવા વિનંતી કરે છે, જેને એગેમેમ્નન ઠુકરાવે છે. જો દુનિયાના દરેક યુદ્ધમાં હંમેશા સ્ત્રીઓએ જ વેઠવાનું હોય છે. એગેમેમ્નન ઠુકરાવતા કહે છે, આપની દીકરી પાછી હવે પામી નહીં શકો. એને આર્ગોઝના મારા ગૃહે વાર્ધક્ય લાદશે. ક્રાઇસસ એપોલોને ગ્રીકો પર વેર લેવા પ્રાર્થના કરે છે અને ઓલિમ્પસ પહાડથી ઉતરી એપોલો ગ્રીક છાવણીમાં બાણ વર્ષા કરે છે. જો આપણે ત્યાં ઇન્દ્ર વગેરે દેવતાઓ પક્ષ લેતા, અહીં પણ લે છે. મહામારી ફેલાવે છે. એક્લિસ સેનાપતિઓની સભા બોલાવે છે, જેમાં કેલ્ચસ નામનો જોશી એપોલોના આ ક્રોધની વાત કરે છે અને કહે છે, ક્રાઇસસની પુત્રી પાછી આપીશું તો જ એપોલોનો ક્રોધ શાંત થશે. ગુસ્સે થયેલો એગેમેમ્નન એક્લિસના કહેવાથી ક્રાઇસીસને પાછી આપવા તૈયાર તો થાય છે, પણ એક્લિસ પાસે રહેલી બ્રિસીસને ઝૂંટવી લેવા કહે છે. સખત વાદ વિવાદ થાય છે. બીજા મોટા વીરો વચ્ચે પડે છે, પણ એક્લિસ સભા છોડી જાય છે. એટલું જ નહીં, પોતાના સાથીઓને પણ પાછા બોલાવી લે છે.
એગેમેમ્નન બ્રિસીઝને એક્લિઝ પાસેથી લઈ જાય છે. ઉદાસ એક્લિઝ પોતાની માતા સમુદ્ર દેવી થેટીઝને પ્રાર્થના કરે છે. થેટીઝ પ્રગટ થઈ પુત્ર એક્લિઝને આશ્વાસન આપે છે અને કહે છે, ઓલિમ્પિસના અધિષ્ઠાતા જ્યુસને કહીશ કે એક્લિઝની અનુપસ્થિતિમાં ગ્રીક સૈન્ય હારે એવું એ કરે, જેથી એમને સમજાય કે એક્લિઝનું મહત્ત્વ શું છે. એગેમેમ્નનને પણ જાણ થાય છે કે કેવા મહાન સેનાનીની પોતે અવહેલના કરી છે. ઝ્યુસ પણ થેટીઝના કહેવાથી એમ કરવા તૈયાર થાય છે. પ્રથમ સર્ગથી જ એક બાજુ ટ્રોય અને ટ્રોયના સાગર કિનારે એક નારીને માટે યુદ્ધે ચડેલા મર્ત્યજનો છે અને બીજી બાજુ ઓલિમ્પિસના દેવતાઓ અને દેવીઓ છે. આ એ અમર્ત્યો છે, પેલા મર્ત્યો છે. અમર્ત્યોની મર્ત્યના વિગ્રહમાં સંડોવણીના સંકેતો સ્પષ્ટ થઈ જાય છે. પ્રથમ સર્ગમાં એગેમેમ્નન અને એક્લિઝ વચ્ચેના કલહમાં આખા મહાકાવ્યની પછીની ઘટનાઓના બીજ વવાય છે. બીજા સર્ગનો આરંભ થાય છે ત્યારે દેવો, યોદ્ધા, બધી સૃષ્ટિ ઢળી નિદ્રામહી થઈ, પરંતુ જ્યુસના નેણે આગળા બંધ ઊંઘના સ્થાપવી પાછી શી રીતે પ્રતિષ્ઠા એક્લિઝની. એક્લિઝની પ્રતિષ્ઠા સ્થાપવા યુદ્ધમાં ટ્રોજનોનો હાથ ઉપર રાખવા ઝ્યુસ એગેમેમ્નનને એક પ્રપંચી સ્વપ્ન મોકલી ટ્રોય પર હુમલો કરવા પ્રેરે છે. એગેમેમ્નન એના માટે તૈયાર થાય છે, પણ પોતાના લશ્કરની પરીક્ષા કરવા યુદ્ધને બદલે સ્વદેશ પાછા વળવાની આજ્ઞા કરે છે અને 9 વર્ષથી ઘેરો ઘાલીને પડેલા સૌ સૈનિકો એકદમ ઘેર જવા માટે થનગની ઉઠે છે. પણ એ વખતે ચતુર ઓડિસસ સૌને ઉત્સાહ પ્રેરક ઉદ્બોધન કરે છે અને કહે છે, જ્યાં લગી ના ઝૂકે ટ્રોય ત્યાં સુધી હટશો નહીં. એ પછી હોમર બંને પક્ષના વીર સેનાનીઓની ઓળખાણ અને વહાણોના કાફલાના એક વહાણનું નામ દઈ એનું વર્ણન કરે છે. પ્રેમાનંદ જેવું લાગે, જેમ એક ઝાડવાની યાદી આપે એવું. આટલા વહાણો ટ્રોયના કિનારે નાંગર્યા છે. ઇલિયડનો બીજો સર્ગ આવી સૂચિઓથી ભરેલો છે. આપણને કુરુક્ષેત્રમાં કૌરવ પાંડવની લડાઈ વખતે દુર્યોધન ભીષ્મ પિતામહ પાસે જઈ બંને સેનાનું જે રીતે વર્ણન કરે છે એ યાદ આવે. કદાચ દુનિયાના સૌ મૌખિક પરંપરાના મહાકાવ્યોની આ જ વર્ણન રીતિ હોય. ત્રીજા સર્ગના આરંભમાં કવિ કહે છે, સેનાઓ બે પક્ષોની સામ સામે થઈ ખડી, તે સાથે વન્ય પંખીશા શોરથી ટ્રોજનો ધસ્યા. પછી યુદ્ધ શરૂ થાય તે પહેલાં હેલનને હરી જનાર એલેક્ઝાન્ડર્સ એટલે કે રાજકુમાર પેરિસના કહેવાથી હેક્ટર બે સેનાની વચ્ચે ઊભો રહીને કહે છે, મેનિલોઝ એટલે કે હેલનનો પૂર્વ પતિ અને પેરિસ એટલે કે આજનો પતિ એ બંને દ્વંદ્વ યુદ્ધ કરશે અને બેમાંથી જે જીતે જંગ તેને હેલન સાંપડે. વળી પામે વિજેતા તે સંપત્તિ હેલન તણી. બાકીના જે રહ્યા લોક દાનાનો ટ્રોજનો સૌ મૈત્રી સંધિ કરી અહીં યુદ્ધને પડતું મૂકે. બસ દ્વંદ્વ યુદ્ધ કરો અને જે જીતે તે હેલનને લઈ જાય અને યુદ્ધ પૂરું થાય. મેનિલોઝ કોઈ પણ રીતે યુદ્ધનો અંત આવે એ ખ્યાલથી આ પડકાર ઝીલી લે છે. ટ્રોજનો પણ રાજી થાય છે. જે સુંદરી હેલન માટે આ મહાયુદ્ધ ચાલી રહ્યું છે, હોમર હવે તેનો અહીં પ્રવેશ કરાવે છે. પતિ અને પ્રેમી વચ્ચેના દ્વંદ્વ યુદ્ધની વાત, યુદ્ધકાંડની કથા વસ્ત્રમાં વણતી હેલનને પહોંચે છે. હેલનને પોતાના પૂર્વ પતિનું સ્નેહાર્દ્ર સ્મરણ થાય છે. એ કિલ્લાના એક દ્વાર પાસે જઈને ઊભી રહે છે. પોતાની ઉપમાઓથી પ્રસિદ્ધ મહાકવિ હોમરે હેલનના પ્રત્યક્ષ સૌંદર્યનું વર્ણન કરવા કોઈ ઉપમા પ્રયોજી નથી. માત્ર ત્યાં બેઠેલા ટ્રોયના વડીલો હેલનને જોઈને જે ઉદ્ગાર કરે છે તેટલું એણે પર્યાપ્ત માન્યું છે.
ધીરે સુરે વડીલોએ વાત માંડી પરસ્પર, આવી કો સુંદરી કાજે દુઃખો જો સહેવા પડે તો તેને વેઠવા માટે ટ્રોજનો કે અકાયનો દોષપાત્ર નથી કોઈ, કેમ કે એ દિશે સ્વયં ઉતરી દેવલોકથી દેવી જાણે ધરા પર. આવી સુંદરી માટે ટ્રોય લડે કે આપણે ગ્રીસવાળા લડીએ? યોગ્ય છે, એનું સૌંદર્ય તો જુઓ. ટ્રોયના વૃદ્ધ રાજા પ્રાયમ એટલે કે પેરિસના પિતા હેક્ટર અને પેરિસ બે ભાઈ છે. હેલનને હેતથી પોતાની પાસે બેસાડી નીચે મેદાનમાં એકઠા થયેલા ગ્રીક સેનાનીઓને ઓળખાવવા કહે છે. આ કોણ? પહેલો કોણ? ત્યાં બલિદાનની વિધિ પત્યા પછી મેનિલોઝ અને પેરિસ સજ્જ થઈ મેદાનમાં ઉતરે છે, પણ પેરિસ હારી જાય છે. મેનિલોઝને હાથે એ હણાય એ પહેલાં ધુમ્મસ રચી દેવી એફ્રોડિટી એને ત્યાંથી ઊંચકી લઈ એના શયનાગારમાં હેલનની સોડમાં સુવડાવી દે છે. મેનિલોઝ વિજેતા જાહેર થાય છે. હવે તો સંધિ પ્રમાણે યુદ્ધ બંધ થવું જોઈએ. પણ દેવી એથની ઈચ્છે છે ટ્રોયનો વિનાશ, કારણ કે પેરિસે એને સુંદર નહોતી કહી. એટલે એક પેન્ડારસ નામના ટ્રોજન યોદ્ધાને મેનિલોઝ પર શરસંધાન કરવા પ્રેરે છે, અને આમ સંધિની શરતોમાં ભંગ થતાં ભયંકર લડાઈ શરૂ થાય છે. તે દિવસે અનેક યોદ્ધા ધૂળ ભેગા થઈ જાય છે. આ લડાઈમાં ઓલિમ્પિસના દેવદેવીઓ ઘણો ભાગ ભજવે છે. જેમ મહાભારત કે રામાયણમાં, તેમ અહીં પણ સૈનિકોના પરાક્રમોના વિગત પ્રચુર રોમહર્ષક વર્ણનો હોમર કરે છે. પણ ટ્રોજનોને પાછા હટવું પડે છે. હેક્ટર નગરમાં પાછો પ્રવેશે છે. હોમરના મહાકાવ્યનો નાયક ભલે એક્લિસ ગણાયો હોય, પણ કવિની સર્વ સહાનુભૂતિ ટ્રોજન વીર હેક્ટરના પક્ષે છે. એનું માનવીય ચરિત્ર અને એ સમગ્ર પ્રાયમ પરિવારનું ચિત્ર અત્યંત હૃદયસ્પર્શી રીતે આલેખાયો છે. તુમુલ જંગમાંથી હેક્ટર આવીને સીધો પેરિસના મહેલમાં જાય છે. પ્રવેશ્યો મહેલમાં એના ભાલા સહિત હેક્ટર 18 હાથનો ભાલો, તીક્ષ્ણ કાંસાતણું ફળું, ફળાના મૂળને માથે વીંટી એક સુવર્ણની. પેરિસ પોતાના શયનાગારમાં હતો. એની પાસે હેલન હતી. હેક્ટર પેરિસને ધમકાવે છે. આ સમયે હેલન આ સમગ્ર વિગ્રહના મૂળરૂપ પોતાને દોષ દઈ ધિક્કાર પાત્ર ગણે છે. પેરિસ અને હેલન વચ્ચે હોય કે ન હોય, પણ હેક્ટર અને હેલન વચ્ચે સમજનો એક સૂક્ષ્મ તંતુ હોમર આપણને સંકેતિત કરે છે. સમગ્ર ટ્રોયમાં જો કોઈ એક વ્યક્તિ હેલનની વ્યથાને જાણનાર હોય, એને પક્ષે હોય, તો એ માત્ર હેક્ટર છે. એ હેક્ટરને કહે છે, તમારા માથે હું બોજારૂપ છું. આ મારો પતિ પણ બોજારૂપ છે. હેક્ટરને પોતાના આવાસમાં વિશ્વાસ કરવા કહે છે, પણ હેક્ટર ત્યાંથી પોતાના આવાસમાં આરામ કરવા કહે છે, પણ હેક્ટર ત્યાંથી સીધો પોતાના આવાસમાં જાય છે. એને ખબર પડી કે પત્ની એન્ડ્રોમકી નાના બાળને લઈ ટ્રોજનોની હારની વાત સાંભળી કોટની રાંગ પર ગઈ છે. હેક્ટર સીધો ત્યાં પહોંચે છે. હેક્ટર તો પત્નીની વિદાય લેવા આવ્યો છે. ઇલિયડનું આ અત્યંત મર્મસ્પર્શી સ્થળ છે. વીર યોદ્ધાઓની તુમુલ રણહાકો વચ્ચે આ કોમળ હૃદય સંવાદ હોમરની કાવ્યકળાની પરાકાષ્ઠા છે. એન્ડ્રોમકીને ભાવિ વિનાશના ભણકારા થાય છે. પતિનો હાથ હાથમાં લઈને કહે છે, હેક્ટર વાલા સ્વામી, તમારી શક્તિ છે એ જ તમારું મોત લાવશે. ત્યારે આ બાળને માતા નિરાધાર જશે થઈ. શસ્ત્રથી સજ્જ દાનાનો છોડશે તમને નહીં. વેળાએ આવશે ત્યારે ધરા માત્ર થશે સગી. રહેશે ના બીજો કોઈ આશરો આ ભાગીને, કેમ કે માતને તાત આજે મારા રહ્યા નથી. માતને તાત એ બંને હવે તો તું જ હેક્ટર. ભાઈ મારો ગણો તો તું જ મારો પતિ પ્રિય. એટલે નાથ માંગુ હું, રહો અહીં કરી કૃપા. અનાથ મુજને મૂકી ન બાપો પુત્રને ના કરો. હેક્ટર ભાવિની અમંગળ આશંકાથી રુદન કરતી પત્નીને કહે છે, યુદ્ધમાં તો જવું જ પડે. મને તારી ચિંતા છે. તું જ્યારે કોઈને ત્યાં ગુલામની જેમ જીવન જીવીશ
અને લોકો કહેશે, જુઓ, આ છે હેક્ટરની પ્રિયતમા. પોતાના શિશુને લેવા હાથ લંબાવે છે. પિતાના લડાઈના વાઘા જોઈ એ ડરે છે, એટલે એ ત્યાં જે એની આયા છે એને ચોંટી પડે છે. એટલે હેક્ટર ટોપો કાઢી નીચે મૂકે છે. પછી બાળકને હાથમાં લે છે, હવામાં ઉછાળી ચુંબનોથી નવડાવે છે. પેરિસ યુદ્ધનો સંકલ્પ કરી હેક્ટર સાથે રણક્ષેત્રમાં પહોંચે છે. સૌ ટ્રોજન વીરોમાં હર્ષ અને ઉત્સાહ વ્યાપે છે. ત્યાં ઉપર ઓલિમ્પિસમાં દેવોની કૂટનીતિમાં હોમર દર્શન કરાવે છે. હેક્ટરના પરાક્રમથી એગેમેમ્નનને બીક લાગે છે. એ રિસાઈને યુદ્ધથી અળગા રહેલા એક્લિઝને મનાવી યુદ્ધમાં જોડાવા વિનંતી કરે છે. ઓડિસ્યુસ એને મનાવવા જાય છે. એક્લિઝ એ વખતે પોતાના મિત્ર પેટ્રોક્લોઝ આગળ તંતુવાદ્ય વગાડવામાં લીન છે. ગાન થંભાવી એ સ્વાગત કરે છે, મિજબાની આપે છે. પછી ઓડિસ્યુસ ગ્રીક સેના હેક્ટરના હુમલાથી કેવી રીતે છિન્ન વિચ્છિન્ન થઈ ગઈ એ કહે છે. એને યુદ્ધમાં ભાગ લેવાની વિનંતી કરે છે. પણ એગેમેમ્નન પ્રત્યેનો એક્લિઝનો ક્રોધ હજી શમ્યો નથી, એટલે કહે છે, જવું મારે નથી યુદ્ધે અથવા મંત્રણામહી. એણે છેહ દઈ મારું હૈયું ક્ષુબ્ધ કરી મૂક્યું. હું નહીં આવું, એણે મને દગો કર્યો છે. એવી વખતે ઓલિમ્પિસના દેવો, એમાં જ્યુસ, ટ્રોજનોને જીતાડવા પોતાનો ભાર હેક્ટરના પલ્લામાં મૂકે છે. કેમ લડવું એના ગુપ્ત રહસ્યો પણ એને પહોંચાડે છે. હેક્ટરને એ યશ અપાવવા ઈચ્છે છે. હજારો પંક્તિઓ હોમર યુદ્ધ વર્ણન પાછળ વાપરે છે. એ પ્રસંગે વીર અને બીભત્સ રસ રેલાતો અનુભવાય છે. હોમરની ખ્યાત ઉપમા સૃષ્ટિનો ડગલે ને પગલે પરિચય થાય છે. અંધ હોમર અંધ હતા. એની આ વર્ણન શક્તિથી આપણને ખરેખર આશ્ચર્ય થાય. હેક્ટરના ધસારા આગળ એગેમેમ્નનનું સૈન્ય પાછળ પડે છે. તુમુલ યુદ્ધમાં જળના દેવતા વરુણ ગ્રીકોનો પક્ષ લે છે. પઝેઇડન એનું નામ છે. એમને સમજાતું નથી કે જ્યુસ કેમ આવી ચાલ ચાલે છે. આ મહાકાવ્યમાં વરુણ દેવતાનું આગમન અદ્ભુત રીતે વર્ણવાયું છે. દેવો જાણે માનવોને પોતા દીધેલી ચાવીથી ચાલતા રમકડા હોય એ રીતે વર્તી રહ્યા છે. પણ એ રીતે આ ઉદાત્ત માનવો આગળ ક્વચિત દેવતાઓ પામર લાગે છે. કવિ કહે છે દેવોની આ કપટી ચાલ વિશે, યુદ્ધના ગજગ્રાહે દેવોએ કાળજી લઈ અતૂટ દોરડું રાખ્યું, જિંદગી તોડતા રહી. હેક્ટર અને એના સાથી સૈનિકો કદી આગળ ધસતા, કદી પાછળ હટતા. છેવટે જ્યુસની સહાયથી ગ્રીકોના વહાણો સુધી પહોંચી જાય છે અને એક વહાણને આગ ચાંપે છે. આ હારની સ્થિતિ એક્લિઝનો મિત્ર પેટ્રોક્લોઝ જુએ છે. એ આવી એક્લિઝને રોતા રોતા બધી વાત કરે છે અને છેવટે કહે છે, તમે યુદ્ધમાં ન જવાના હો તો મને જવાની અનુમતિ આપો. એક્લિઝને તો હજી પણ એગામેમ્નન પ્રત્યે ક્રોધ છે, પણ એક્લિઝ પેટ્રોક્લોઝને પોતાનો બખ્તર પહેરી યુદ્ધમાં જવા અને વહાણો બચાવવાની છૂટ આપે છે, એથી વધારે નહીં, જેથી એગેમેમ્નનને એક્લિઝનું મહત્ત્વ સમજાય. પેટ્રોક્લોઝના આ દિવ્ય બખ્તર ધારણ કરી યુદ્ધમાં જવાના પ્રસંગને હોમર ભવ્યતાથી વર્ણવે છે. પેટ્રોક્લોઝના આવતા જ એગેમેમ્નનના સૈન્યમાં ફરી પાછું જોમ અને જુસ્સો વ્યાપે છે. ફરી બંને સેના વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે. દેવતાઓ આમથી તેમ સૌ વીરોને જાણે કે રમાડે છે. વીર પેટ્રોક્લોઝના પરાક્રમથી હેક્ટર અને એનું સૈન્ય પાછું હટે છે. પણ પેટ્રોક્લોઝ પોતાના મિત્રની સલાહને અવગણી ટ્રોયની દિવાલ ભણી ધસે છે. એપોલો દેવ એક બાજુ પેટ્રોક્લોઝને પાછા વળવાનું કહી બીજી બાજુએ હેક્ટરને ઉત્સાહ આપે છે કે જીત તારી જ થવાની છે. ત્યાં પેટ્રોક્લોઝ ગવાતા હેક્ટર એના ભણી ધસે છે, એના ભાલાનો પ્રહાર કરે છે. પેટ્રોક્લોઝ પડે છે. હેક્ટર એનું દિવ્ય બખ્તર ઉતારી લે છે અને પોતે એ દિવ્ય બખ્તર ધારણ કરે છે. પછી તો પેટ્રોક્લોઝના દેહને માટે બંને સેનાઓ લડે છે. ગ્રીકોને થાય છે, ટ્રોજનો જો લઈ જાય મૃતદેહ શહેરમાં, પૃથ્વી તો ગળી જાય આપણને ઊભા ઊભા. બીજી બાજુ ટ્રોજનો વિચારે છે, જીવે ના જીવે કોઈ, પાછી પાની થશું નહીં. આ પ્રસંગે એકિલઝના ઉદાસ અશ્વોનું ચિત્રણ મર્મસ્પર્શી છે. પ્રચંડ પરાક્રમ કરી ગ્રીક સેનાનીઓ ટ્રોજનોથી બચાવી પેટ્રોક્લોઝનો દેહ છેવટે વહાણમાં લઈ આવે છે. એકિલઝ મિત્રના મૃત્યુથી મહાવ્યથા પામે છે. પોતાના પ્રિય મિત્રની ઘાતનો બદલો લેવા
એગામેમ્નન સાથેનો પોતાનો વેરભાવ વિસરી એકિલસ હેક્ટરને હણવાની પ્રતિજ્ઞા કરે છે. પેટ્રોક્લોસના દેહ પાસે વિલાપ કરતાં કરતાં એ આ પ્રતિજ્ઞા લે છે. એકિલસનું દિવ્ય બખ્તર તો હેક્ટરે પહેર્યું છે. એકિલસની માતા થેટીસ કલાકાર હેફેસ્ટોઝ પાસે પહોંચે છે. અપંગ હેફેસ્ટોઝ પોતાની કોઢમાં નવું બખ્તર ઘડી આપે છે. પહેલાં એ એકિલસ માટે ઢાલ રચે છે. અહીં કવિ જાણે યુદ્ધની વાત ભૂલી આ ઢાલની રચનામાં ભાવકોને રોકે છે. એટલે આવું બધું ઝીણું વર્ણન અહીંયા ઘણું બધું છે. આખી તત્કાલીન માનવ સંસ્કૃતિનું આલેખન, પૃથ્વી, આકાશ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, મર્ત્યલોકમાં મહત્ત્વના દ્રશ્ય, કન્યાને લાવતી જાન, બારીએ ઊભી વરઘોડો જોતી નારીઓ, ન્યાય સભાનું દૃશ્ય, યુદ્ધ સમયના નગરનું દૃશ્ય, ખેતર ખેડતા ખેડૂતો, ધાન કાપતા મજૂરો અને ધાનથી ભરેલા ખાળા, દ્રાક્ષની વાડીઓ, ચરવા જતું પશુધન અને રૂપાળી ખીણનું હરિયાળું ચરિયાણ, નૃત્ય કરતા યુવક યુવતીઓ, આ કેટલું બધું વર્ણન પેલી ઢાલની વાત કરતાં કરતાં એ કરી દે છે. એકિલસ નવા ઢાલ બખ્તરથી સજ્જ થાય છે. એગેમેમ્નન અને અન્ય વીરો સાથે મેળ કરે છે. યુદ્ધ મોરચે જાય છે. પ્રચંડ ઝંઝાવાતના વેગથી એકિલસ રણમાં ઘૂમી વળે છે. પરવર્તી સર્ગોમાં એકિલસનું પરાક્રમ અને હેક્ટરની ઉદાત્તતાના વર્ણનમાં હોમરે ઘણી પંક્તિઓ વાપરી છે. હેક્ટરના વૃદ્ધ માતા પિતા હેક્ટરને કિલ્લામાં રહીને, દુર્ગમાં રહીને લડવાનું કહે છે, પણ એમની આજીજીઓ કે આંસુ વંધ્ય નીવડે છે. એકિલસ હેક્ટરનો પીછો કરે છે. આગળ હેક્ટર, પાછળ એકિલસ. છેવટે હેક્ટર આગળ નીકળી જાય છે, પણ દેવતાના છળથી તે એકિલસને સામે ચાલીને યુદ્ધ આપે છે. માત્ર એકિલસને એટલું નક્કી કરવા કહે છે, જો યુદ્ધમાં મને વિજય મળશે તો તમારા મૃતદેહને હું નહીં ચૂથું, અને જો હું પડું તો તમે મારા દેહનો મલાજો રાખજો. પણ એકિલસ એની વાતને એમ કહીને ઇનકારે છે કે આપણી વચ્ચે સંધિ અને કરાર કેવા, આપણે તો જન્મોના વેરી છીએ. છેવટે હેક્ટરના કંઠમાં એકિલસનો ભાલો આરપાર નીકળી જાય છે. મરતા મરતા હેક્ટર પોતાનો દેહ ટ્રોયવાસીઓને સંસ્કાર માટે આપવાની વિનંતી કરે છે, પણ જવાબમાં ઘુરકીને એકિલસ કહે છે, તારો દેહ તો શ્વાનને તુષ્ટિ આપવા માટે છે. હેક્ટર મૃત્યુ પામે છે. અને હોમર કહે છે, ટૂંકા એવા શ્વાસ મૃત્યુએ પંખી દેહ થકી ઉડ્યું, યુવાનીને ખુમારીને નોધારા રડતા મૂકી. એટલે હેક્ટરના જવાથી યુવાની અને ખુમારી બેઉ નોધારા થઈ ગયા. એકિલસ હેક્ટરના દેહ પરથી બખ્તર ઉતારી એની એડી કાપી છિદ્ર પાડી તેમાં હાડકાં પરોવી પોતાના રથ સાથે જોડે છે અને રથને હંકારે છે. માણસ જાત પહેલેથી કેટલી ક્રૂર છે. હેક્ટરનો મૃતદેહ ઘસડાતો રહ્યો. 3 વાર એણે ટ્રોયને ફરતો રથ ફેરવ્યો. પોતાની જ ભૂમિની ધૂળમાં હેક્ટરનો પ્રતાપી ચહેરો રગદોળાતો રહ્યો. હેક્ટરના મૃત્યુના સમાચાર સાંભળી એની માતા હિકેબી અને પત્ની એન્ડ્રોમકી કરુણ કલ્પાંત કરે છે. આખું ટ્રોય નગર શોકમાં ડૂબી જાય છે. એકિલસ હેક્ટરના શબને પોતાના મિત્ર પેટ્રોક્લોઝના મૃતદેહ પાસે ખેંચી જાય છે અને પછી ભયંકર રુદન કરે છે. પેટ્રોક્લોઝના દબદબાભર્યા અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. એ વખતે જાત જાતની રમતો અને સ્પર્ધાઓ થાય છે. પછી તો એકિલસ પેટ્રોક્લોઝની સમાધિ પાસે રોજ રુદન કરતો અને હેક્ટરના ઘસડાતા મૃતદેહ સાથે રથમાં બેસી એની પ્રદક્ષિણા કરતો. હેક્ટરનો દેહ ભલે ઘસડાતો રહેતો, પણ દેવોએ, ખાસ તો એપોલોએ એના શરીરની વિકૃતિથી રક્ષા કરી. એકિલસના આ વર્તનથી દેવતાઓ નારાજ હતા. એકિલસની માતા તેના હૃદય પરિવર્તનમાં નિમિત્ત બને છે. બીજી બાજુથી હેક્ટરના પિતા વૃદ્ધ રાજા પ્રાયમ પોતાના પુત્રના મૃતદેહની માંગણી માટે અનેક કિંમતી ચીજો લઈ એકિલસની છાવણીમાં આવે છે. હેક્ટરના આ દુઃખી પિતાના ચહેરામાં એકિલસને પોતાના પિતાનો ચહેરો દેખાય છે. એ હેક્ટરના મૃતદેહને સંસ્કાર માટે સોંપી દેવા તૈયાર થાય છે. અહીં હોમરે માનવ સહજ વૃત્તિનું
વાસ્તવભર્યું ચિત્ર આલેખવામાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પુત્ર શોક નિમગ્ન ભૂખ્યા તરસ્યા રાજા પ્રાયમને એકિલસ ભોજન માટે નિમંત્રી ખાદ્ય તૈયાર કરે છે અને જે ભોજન ધર્યા તે પ્રાયમ તૃપ્તિથી ખાય છે. એટલું જ નહીં, એકિલસ તરફ પ્રશંસાના ભાવે જુએ છે. એકિલસ પણ રાજા તરફ મૃદુ ભાવે જુએ છે. ભૂખ અને પુત્ર શોક બેમાં કોણ ચડે? હોમર જાણે કહે છે, આ રીતે આંખ માંડી સામે જોયું પરસ્પર લાગતું મધુરું. પ્રાયમને એકિલસ પૂછે છે કે હેક્ટરના સંસ્કારમાં આપના પરિવારને કેટલા દિવસ જોઈએ? એટલા દિવસ હું મારું સૈન્ય આઘું રાખીશ. હું પણ યુદ્ધે નહીં ચડ્યું. પ્રાયમ કહે છે, 9 દાડા ગૃહે મારા રાખીશું શોક પુત્રનો. દશાને ચેહને ઠારી ખાણું અંતિમ આપશું. પછીના દિવસે તેનો રચીશું પાળીઓ અમે. 12મે લડશું યુદ્ધ, હોય યુદ્ધ જરૂરી જો. તમને લાગતું હજુ જરૂરી છે તો 12મે. પછી રાત રોકાય વહેલી સવારે. ટ્રોય નગરી ભણી પ્રાયમ પુત્રની અર્થી સાથે પ્રયાણ કરે છે. એક પહાડના શિખરેથી કેસેન્ડ્રા હેક્ટરને અર્થી પર સૂતેલો જુએ છે અને આક્રંદની ચીસ નાખે છે. કેસેન્ડ્રાની ચીસે આખું ટ્રોય ગાજી ઉઠે છે. નગરના નરનારીઓ શોક ભીના હૈયે ઉમટી પડે છે. હેક્ટરની અર્થીને મહેલમાં લાવવામાં આવે છે. એન્ડ્રોમકી અને હિકેબી કરુણ કલ્પાંત કરે છે. હિકેબીના રાજ્યા પછી હેલન રાજ્યો ગાય છે. એ કહે છે, 20 વર્ષોથી મારો દેશ છોડી હું અહીં છું. ઘણાએ મને મેણા માર્યા, ઉતારી પાડી, પરંતુ હેક્ટર તમે એક હીણો શબ્દ મારા માટે બોલ્યા નથી. ટ્રોયની નગરી મધ્યે હવે કોઈ મારું રહ્યું નહીં, કહે જે શબ્દ માયાળું ગણે મિત્ર સમોવડી. હેલનના વિલાપથી હજારોની આંખમાં આંસુ વહી ચાલ્યા. હેલનની આ શોકાંજલિ હેક્ટરના ભવ્ય અને ઉદાત્ત ચરિત્રને અંજલિરૂપ છે. વૃદ્ધ પ્રાયમ ટ્રોજનોને હેક્ટરના અગ્નિ સંસ્કાર તૈયારી કરવાનો આદેશ આપે છે અને મૃત્યુ પછી 10મે દિવસે એનો અગ્નિ સંસ્કાર કરી પાળીઓ રચી મૃત હેક્ટર પછવાડે વિધિ પ્રમાણે રાજા પ્રાયમ ભોજન સમારંભ ગોઠવે. સૌ હેક્ટરને અંતિમ વિદાય આપવા મળે અને હોમરનું મહાકાવ્ય અહીં પૂરું થાય. ટ્રોજન યુદ્ધની પ્રચલિત અને પરિચિત કથા પ્રમાણે એકિલસનું મૃત્યુ અને પછી ટ્રોયમાં પ્રવેશવા લાકડાના ઘોડા ટ્રોજન હોર્સની પ્રયુક્તિ અને અંતે ટ્રોયનો વિધ્વંસ કરી હેલનને પાછા લઈ જવાની જે કથા છે, જે આપણે જાણીએ છીએ, એ ઇલિયડમાં નથી. સંક્ષેપમાં કહીએ તો ઇલિયડ સમગ્ર ટ્રોજન વિગ્રહની વાત નથી. એકિલસ અને એગેમેમ્નનના કલહથી માંડી હેક્ટર વધ સુધીનો તંતુ ઇલિયડમાં વણાયો છે. પણ આ મહાકાવ્યમાં પ્રવેશ કરીએ છીએ એમાં રહેલ અનેક પ્રસંગો, લડાઈઓ, સંવાદો, મૃતકોના વિધિ વિધાનથી આપણે એના વ્યાપનો ખ્યાલ પામી શકીએ છીએ. હોમરની જ નહીં, ગ્રીક સાહિત્યની જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં હજારો વર્ષથી ઇલિયડ મહાન રચના ગણાય છે અને હવે એ ગુજરાતીમાં અનુવાદ રૂપે ઉપલબ્ધ છે. મહાકાવ્યની કથાવસ્તુનો આ પરિચય માત્ર છે. એને વધારે જાણવું હોય તો તમારે એને વાંચવું પડે, શાંતિથી વાંચવું પડે. એમણે અનુષ્ટુપ છંદને અનુવાદ માટે વાપર્યો છે. તો આ ઇલિયડ તમારે જાતે વાંચવું જોઈએ એવું હું માનું છું.